Hello, good morning students. Welcome BBSM 5. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBSM 5 Boys and Girls. આજે આપણો સબ્જેક્ટ છે બિઝનેસ એન્વાયરમેન્ટ. ફર્સ્ટ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું છે. એન ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ. આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. એમાં આપણે આગળ જોઈએ, ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે લિબરલાઇઝેશન. યુનિટ સેકન્ડ, લિબરલાઇઝેશન. એમાં આપ્યું છે ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ જોઈએ, ઇન્ડિયા હેઝ બીન સફરિંગ ફ્રોમ મેની ઇકોનોમિક એન્ડ એક્સટર્નલ પ્રોબ્લેમ ફોર ફોરેન એક્સચેન્જ. ઇન્ડિયા છે કે ઘણા ટાઈમથી, પહેલેથી તમે જુઓ છો, ઇન્ડિયાની હિસ્ટ્રીમાં તમને ખબર છે, પહેલાં બાર્ટર સિસ્ટમ હતી ઇકોનોમીમાં, વિનિમય વ્યવહાર જેને આપણે કહેવાતો હતો, કે જ્યારે મનીનું વેલ્યુએશન હતું નહીં, મનીની કોઈ એસ્ટાબ્લિશમેન્ટ કે કાંઈ હતું નહીં, ત્યારે ઇન્ડિયા હતું કે જે હેઝ બીન સફરિંગ ફ્રોમ મેની ઇકોનોમિક એન્ડ એક્સટર્નલ પ્રોબ્લેમ્સ, કે ઇન્ડિયા છે કે એને ઘણા ઇકોનોમિક એટલે અર્થતંત્રને લગતા અને એક્સટર્નલ બાહ્ય જે પરિબળો છે એનો સામનો કરવો પડ્યો છે. ફ્રોમ 1986 the internal debt was jumping higher and higher. 1986 પછી ઇન્ટરનલ ડેપ્ટ એટલે ભારતનું આંતરિક દેવું કે જે હાયર એન્ડ હાયર, વધારે અને વધારે વધતું જાય છે. લિક્વિડિટી ક્રાઇસિસ વોઝ અમોંગ ધેમ. લિક્વિડિટી એટલે તરલતા કે પ્રવાહિતતા કે જે ઓછી જોવા મળે છે, ક્રાઇસિસ એની અછત જોવા મળે છે, કે રૂપિયાનું જે પ્રમાણમાં માર્કેટમાં સર્ક્યુલેશન થવું જોઈએ એ પ્રમાણે સર્ક્યુલેશન થતું નહોતું. In the case of internal payments, it was spoiling our image in the world market, કે જેને કારણે આપણું વર્લ્ડ માર્કેટમાં ઇન્ટરનલ પેમેન્ટ્સ આપણે કરી શકતા નહોતા, વિનિમય વ્યવહાર થઈ શકતો નહોતો, કે જેણે આપણી ઇન્ટરનેશનલ લેવલે આપણી ઇમેજ છે કે જે ખરાબ કરી છે ઇન ધ વર્લ્ડ માર્કેટ. The crisis of foreign exchange become a bar in way of our economic development. ઇકોનોમિકના ડેવલપમેન્ટ માટે ક્રાઇસિસ છે કે જેને દૂર કરવાથી સારો એવો બેનિફિટ્સ મળે છે એક્સચેન્જનો, કે વસ્તુ સામે તમને રૂપિયા મળે છે અને રૂપિયાની સામે તમને વસ્તુ મળે છે, એક્સચેન્જ સારી રીતે થઈ શકે છે. When the Narasimha Rao government took over in June 1991, 1991માં નરસિંહરાવની ગવર્મેન્ટ હતી કે જેણે નવા આર્થિક સુધારા લાવ્યા, ઇકોનોમિક ન્યૂ રિફોર્મ્સ લાવ્યા છે 1991ના જૂનમાં. એટ ધેટ ટાઈમ Union Finance Minister Dr. Manmohan Singh has a great responsibility. ત્યારે ડોક્ટર મનમોહન સિંહ હતા કે જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, કે જેના માટે મોટી એવી રિસ્પોન્સિબિલિટી હતી. હાઉ ટુ અપ્લાય ન્યૂ ઇકોનોમિક રિફોર્મ્સ 1991 એલપીજી, જે 1991માં નવા આર્થિક સુધારા લાવ્યા એની કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, એ ફાઇનાન્સ મિનિસ્ટર માટે મોટી રિસ્પોન્સિબિલિટી હતી, કેમ કે એક્સચેન્જ પોસિબલ હતું
નહીં. એના પછી એનો મિનિંગ આપ્યો છે, મિનિંગ ઓફ લિબરલાઇઝેશન. Dismantling of industrial licensing system built over the previous 4 decades. છેલ્લા 4 દાયકામાં ડિસમેન્ટલિંગ એટલે વિખેરવું ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સિંગ સિસ્ટમ હતી કે જે પૂરેપૂરી વેરવિખેર થઈ ગઈ છે. રિડક્શન ઇન ફિઝિકલ રિસ્ટ્રિક્શન ઓન ઇમ્પોર્ટ એન્ડ ઓલ્સો ઇન રેટ ઓફ ઇમ્પોર્ટ ડ્યુટીઝ. રિસ્ટ્રિક્શન પ્રતિબંધો છે કે જે ફિઝિકલી એને રિડક્શન કરવામાં આવ્યા, ઓછા કરવામાં આવ્યા ઓન ઇમ્પોર્ટ આયાત ઉપર, એન્ડ ઓલ્સો ઇન ધ રેટ ઓફ ઇમ્પોર્ટ ડ્યુટીઝ. ઇમ્પોર્ટ ડ્યુટી જે ભરવાની હોય છે, આયાત નિકાસ ઉપર જે ડ્યુટી ભરવાની હોય છે, જે ટેક્સ ભરવાનો હોય છે, ઇમ્પોર્ટ ડ્યુટી એન્ડ એક્સપોર્ટ ડ્યુટી કે જેને ઘટાડવામાં આવ્યા, ફિઝિકલી એને રિસ્ટ્રિક્શન હતું કે જે દૂર કરવામાં આવ્યા, પ્રતિબંધ હતો કે જેને દૂર કરવામાં આવે છે. Reduction in control on forex, both current and capital account. કંટ્રોલ હતો ફોરેક્સ, ફોરેન એક્સચેન્જ કે જેના દ્વારા ઇન્ટરનેશનલ લેવલે તમે એક્સચેન્જ કરી શકો છો ફોરેક્સ દ્વારા, કે જે શું કરે છે, કંટ્રોલ હતો કે જે બોથ કરંટ અને કેપિટલ એકાઉન્ટ ઉપરથી દૂર કરવામાં આવ્યો. રિફોર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ. ફાઇનાન્શિયલ સિસ્ટમને ફરીથી રિફોર્મ્સ કરવામાં આવે, નવા આર્થિક સુધારા ફાઇનાન્શિયલ સિસ્ટમમાં એપ્લાય કરવામાં આવે છે. રિડક્શન ઇન લેવલ ઓફ પર્સનલ એન્ડ કોર્પોરેટ ટેક્સેશન. પર્સનલ અને કોર્પોરેટ લેવલે ટેક્સેશન છે, ટેક્સ માટેના જે નીતિ નિયમો છે કે જેને હળવા કરવામાં આવ્યા, લિબરલાઇઝેશન કરવામાં આવ્યું, એને ઉદારીકરણ અપનાવવામાં આવ્યું કે કોર્પોરેટ ટેક્સ છે કે એ ઘટાડવામાં આવે છે. Changes in MRTP regulation, monopolies and restrictive trade practice. MRTP નું ફૂલ ફોર્મ થશે monopolies and restrictive trade practice, કે જેમાં રેગ્યુલેશન્સ કે જે MRTP નો જે એક્ટ છે એમાં ચેન્જીસ કરવામાં આવે છે. Liberalization means not only to invite lot of foreign companies or MNCs. MNCs એટલે multinational companies by any way and any condition, but develop domestic industries with the help of foreign companies. Liberalization નો મીનિંગ એવો નથી કે ઇન્વાઇટ ઓફ લોટ્સ ઓફ ફોરેન કંપનીઝ, કે બહારની ફોરેનની કંપનીઓ છે કે જેને આપણે ઉદારીકરણ અપનાવીને ઇન્ડિયામાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી, અથવા MNC મલ્ટીનેશનલ કંપનીઝ જેને આપણે કહીએ છીએ, બાય એની વે બટ એની કન્ડિશન ડેવલપ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી, એ કે ફોરેન એક્સચેન્જ દ્વારા આપણે ડોમેસ્ટિક એટલે લોકલ લેવલે આપણા ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે ડેવલપ કરી, કેવી રીતે કન્ડિશન એની સુધારીએ, વિથ ધ હેલ્પ ઓફ ફોરેન કંપનીઝ, જેના માટે આપણને ફંડ પ્રોવાઈડ કરે ફોરેન કંપનીઝ. એવી રીતે આપણે આપણી પોતાની ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને સારી રીતે એની કન્ડિશન સુધારી શકીએ અને લિબરલાઇઝેશન અપનાવી શકીએ, ઉદારીકરણ કે જેમાં આપણે ટેક્સના નિયમ છે કે જે રિમૂવ કરી શકીએ, ઇન્ડસ્ટ્રી લાઇસન્સિંગના જે પ્રોબ્લેમ્સ છે એ રિમૂવ કરી શકીએ, ફિઝિકલ જે રિસ્ટ્રિક્શન છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટીઝ ઉપર કે જેને આપણે ઘટાડી શકીએ, ફાઇનાન્સ સિસ્ટમ છે કે એને ફરીથી રિફોર્મ કરી શકીએ. આ બધા છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેને પ્રોત્સાહન આપી, કે જેને કારણે FDI દ્વારા ઇન્ડિયામાં નવી કંપનીઝ કે જે એન્ટર થાય કે જે સારી રીતે એમ્પ્લોયમેન્ટ પૂરું પાડી શકે. નેક્સ્ટ આગળ જોઈએ વે ઓફ લિબરલાઇઝેશન. કયા રસ્તા દ્વારા આપણે લિબરલાઇઝેશન અપનાવેલું છે. લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણ. The purpose of this concept is only to make soft economic restriction in Indian economy. Indian economy માં soft corner અપનાવો કે જે how to make soft economy એનો મેઇન પર્પસ હતો. બાકી કંઈ ઇન્ડિયન ઇકોનોમીમાં લિબરલાઇઝેશન લાવવાનો એની પાછળનો બીજો કોઈ હેતુ હતો નહોતો.
Some of the measures are adopted in Indian economy and establish a new strategy as the following. First આપ્યું છે રિલીફ ટુ ફોરેન ઇન્વેસ્ટર્સ. ફોરેન ઇન્વેસ્ટર્સ છે કે એને ઘણા પ્રમાણમાં રાહત મળી છે લિબરલાઇઝેશન કરવાથી, કે ફોરેનના જે ઇન્વેસ્ટરો છે આપણે ભારત આવીને ભારતમાં રોકાણ કરે છે, એનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કે એના ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઘણા ભારતીયોને રોજગારીની તકો ઊભી થાય છે, એને ઇન્ટરેસ્ટ મળે છે, એના ઇન્વેસ્ટરને રેટ ઓફ રિટર્ન મળે છે, કે જે લિબરલાઇઝેશન અપનાવવાથી રિલીફ ટુ ફોરેન ઇન્વેસ્ટર્સ, જેને ફોરેન કંપનીઝ હતી કે જેને ભારતમાં રોકાણ કરવું હતું, એને ઘણી બધા પ્રમાણમાં રાહત મળી છે. ડિવેલ્યુએશન ઓફ ધ ઇન્ડિયન કરન્સી. ઇન્ડિયન કરન્સી હતી કે જેને ફરીથી એની વેલ્યુએશન થઈ, કે તમે ઇઝીલી એક્સચેન્જ કરી શકો છો. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવામાં આવે ત્યારે તમારું રૂપિયાનું મહત્વ મૂલ્ય છે કે જે ફરીથી મોપાય છે, કે જેની હિસાબે ઇન્ડિયન રૂપીસની વેલ્યુ વધે, ઇન્ડિયન કરન્સીની વેલ્યુ વધે છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ અપનાવવા માટે લિબરલાઇઝેશન જરૂરી હતું, કે જેમાં ગવર્મેન્ટ દ્વારા સસ્તા પ્રમાણમાં સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે, ટેક્સેશનનો રેટ ઓછો કરવામાં આવે છે, એઝ વેલ એઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટની ડ્યુટી ઓછી કરવામાં આવે છે, સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, કે જેના દ્વારા લોનની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ગવર્મેન્ટે ડિક્લેર કરી છે. એના પછી આપ્યું છે ન્યૂ ટ્રેડ પોલિસી. નવી વેપાર નીતિ અપનાવવામાં આવી છે, કે જેમાં ગવર્મેન્ટના રિસ્ટ્રિક્શન ઓછા હતા. પહેલાંના જે હતા રિસ્ટ્રિક્શન એ અમુક રિસ્ટ્રિક્શન હતા કે જેને રિમૂવ કરવામાં આવ્યા, કે જેને હિસાબે સારી રીતે વેપાર થઈ શકે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઇઝીલી થઈ શકે ફોરેન કંપની સાથે. ચેન્જીસ ઇન ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શન. એના પછી આપ્યું છે ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શન છે કે જેમાં ચેન્જીસ લાવ્યા. આયાત છે કે જે ઇઝીલી થઈ શકે છે, અને એક્સપોર્ટ છે એ પણ ઇઝીલી થઈ શકે છે, કે જેના દ્વારા તમને ફંડ અવેલેબલ થઈ શકે છે, ફોરેનનું ફંડ તમને મેળવી શકો છો, ઇન્ડિયન રૂપીસની વેલ્યુ વધે છે. કે આ બધા શું હતા ચેન્જીસ ઇન રિસ્ટ્રિક્શન, કે જેને ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર જે રિસ્ટ્રિક્શન હતા એને રિમૂવ કરવાથી ઘણા બધા ચેન્જીસ આવ્યા છે ઇમ્પોર્ટ ડ્યુટીઝમાં. એના પછી આપ્યું છે બજેટરી પોલિસી. એવરી યર તમને ખબર હશે માર્ચ મહિનામાં જે બજેટ ડિક્લેર કરવામાં આવે છે એમાં CRR, કેશ રિઝર્વ રેશિયો, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, તમે જે રિટર્ન કર્યું છે એના પર રિટર્ન કેટલું મળે છે, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઉપર કેટલું તમને ઇન્ટરેસ્ટ મળશે, આ બધા પોઈન્ટને કન્સિડર કરવામાં આવે છે અને બજેટ ડિક્લેર કરવામાં આવે છે. બધા પાસાઓનું એનાલિસિસ કરીને બજેટરી પોલિસી ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવે છે. નવી પોલિસી બનાવવામાં આવ્યા કે જેને કારણે લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણની નીતિ ગવર્મેન્ટ દ્વારા અપનાવવામાં આવી, કે જેને હિસાબે ઇન્ડસ્ટ્રીઝને એનો મોટા પ્રમાણમાં બેનિફિટ મળી શકે. ફેરા એન્ડ ફેમા MRTP રિલેક્શન આપણે આગળ પણ જોયું. ફેરા અને ફેમા કે જેને કારણે MRTP રિલેક્શન કે ઇન્ડસ્ટ્રીઝને મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. પહેલાં શું હતું ફેરા, અને અત્યારે નવામાં શું આવ્યું છે ફેમા, કે જેના દ્વારા ઇન્ડિયન કંપનીઝને ઇન્ડિયન ગવર્મેન્ટને ફોરેક્સ ફંડ ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. રીડિફાઇનિંગ સેબીઝ રોલ. સેબીનો રોલ હતો કે જે ઇમ્પોર્ટન્ટ હતો, કે જેને ફરીથી રીડિફાઇન કરવામાં આવ્યું. સેબી છે કે જેણે મોટા પ્રમાણમાં ગવર્મેન્ટને ફંડ પ્રોવાઈડ કર્યું હતું જ્યારે લિબરલાઇઝેશનની નીતિ અપનાવવામાં આવી, જ્યારે ઉદારીકરણ અપનાવવામાં આવ્યું ત્યારે. પ્રાઇવેટાઇઝેશન ઓફ પબ્લિક સેક્ટર. પબ્લિક સેક્ટરમાં પ્રાઇવેટાઇઝેશન ઇમ્પોર્ટન્ટ હતું. પ્રાઇવેટાઇઝેશન કરવાથી, જાહેર સાહસને પ્રાઇવેટમાં કન્વર્ટ કરવાથી ઉદારીકરણની નીતિ સરકારે એના માટેના જે નીતિ નિયમો છે કે જે ઇઝી બનાવ્યા. રિફોર્મ્સ ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિયલ સેક્ટર. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને સસ્તા દરે લોન પ્રોવાઈડ કરવામાં આવે છે. રિફોર્મ્સ બનાવવામાં આવ્યા કે બેન્કિંગ ફેસિલિટી એને ઇઝીલી
મળી શકે છે. ફાઇનાન્શિયલ સેક્ટર્સને ધ્યાનમાં રાખીને એને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એને ઇઝીલી ઇન્વેસ્ટમેન્ટ માટે લોન ઇઝીલી સસ્તા દરે મળી શકે છે. ઇફેક્ટ ઓફ ન્યૂ economy effect of new policy on business environment. ફર્સ્ટ આપ્યું છે scope of public sector decreases. Under this policy, the scope of public sector decrease. It is government sector. The policy shift many reserve industries into private sector. ગવર્મેન્ટ દ્વારા ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ હતી કે જેને પબ્લિક હતી કે જેને પબ્લિક ઇન્ડસ્ટ્રી હતી કે જેને રિઝર્વ રાખેલી હતી કે જેને હવે પ્રાઇવેટ સેક્ટરમાં કન્વર્ટ કરવામાં આવી. જ્યારે તમે એની ઇફેક્ટ શું પડી બિઝનેસ એન્વાયરમેન્ટ ઉપર કે લિબરલાઇઝેશન તમે અપનાવ્યું તો જે પબ્લિક ઇન્ડસ્ટ્રીઝ હતી પબ્લિક સેક્ટર હતું કે જે રિઝર્વ હતું ગવર્મેન્ટ પાસે કે જે હવે પ્રાઇવેટ સેક્ટરમાં કન્વર્ટ થઈ જાય છે કે આ નવી એની ઇફેક્ટ પડી જ્યારે તમે લિબરલાઇઝેશન અપનાવ્યું ત્યારે. ટુડે only 3 industries remain in the hand of public sector. અત્યારે પબ્લિક સેક્ટર પાસે માત્ર 3 ઇન્ડસ્ટ્રીઝ છે. This policy's attitude is such that the scope of public sector becomes narrow and narrow while private sector becomes healthy and healthier and healthiest. શું કે છે અત્યારે જે સિચ્યુએશન એવી છે કે પબ્લિક સેક્ટર છે કે એનો સ્કોપ છે કે જે નેરો એન્ડ નેરો બનતો જાય છે મીન્સ સાંકડો બનતો જાય છે કે એમાં કોઈ પણ સ્કોપ ઘટતો જાય છે. વાઇલ ધ પ્રાઇવેટ સેક્ટર છે કે જે વધારે ને વધારે હેલ્ધીયર અને હેલ્ધીએસ્ટ બનતા જાય છે. Public sector possesses 8 industries in its control and today there are only 3. પહેલા ગવર્મેન્ટ પાસે પબ્લિક સેક્ટરના 8 ઇન્ડસ્ટ્રીઝ હતી અત્યારે only 3 ઇન્ડસ્ટ્રીઝ ગવર્મેન્ટ સેક્ટર હેઠળ આવે છે કે જે પબ્લિક સેક્ટર હેઠળ છે. As a result, the influence, importance and contribution of private sector increase in present. અત્યારે શું છે પ્રાઇવેટ સેક્ટરનું મહત્વ વધતું જાય છે કે એનું કન્ટ્રીબ્યુશન ઇકોનોમીના ડેવલપમેન્ટમાં વધારે પડતું છે કે જેને કારણે એનું કન્ટ્રીબ્યુશન વધારે હોવાથી એનું ઇમ્પોર્ટન્સ પણ વધતું જાય છે પ્રાઇવેટ સેક્ટરનું કે જે તમને રોજગારીની તકો વધારે પ્રોવાઈડ કરે છે. સેકન્ડ આપ્યું છે ગવર્મેન્ટ ઇઝ ગિવિંગ અ પુશ ટુ લિબરલાઇઝેશન. ગવર્મેન્ટે લિબરલાઇઝેશન માટે ઉદારીકરણ માટે એને પુશ કરે છે. ફર્સ્ટ જોઈએ as it is said about the function of public sector is reduced by this new policy. લિબરલાઇઝેશન અપનાવ્યું કે જેને કારણે પબ્લિક સેક્ટર છે કે એનો સ્કોપ ઘટતો જાય છે. પબ્લિક સેક્ટર છે કે એમાં એનું પબ્લિક સેક્ટર ઇઝ રિડ્યુસ બાય ધીસ ન્યૂ પોલિસી. લિબરલાઇઝેશન અપનાવવાથી પબ્લિક સેક્ટરનો સ્કોપ ઇમ્પોર્ટન્સ છે કે જે ઘટતું જાય છે. નાવ લાયસન્સ ઇઝ નીડેડ ઓનલી ફોર 5 ઇન્ડસ્ટ્રીઝ ફોર પબ્લિક સેક્ટર. અત્યારે 5 એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને પબ્લિક સેક્ટર ચલાવવા માટે લાયસન્સની જરૂર છે. અર્લિયર ઇટ વોઝ 18. પહેલાં એ કેટલી હતી 18 એવી ઇન્ડસ્ટ્રીઝ હતી કે જેને ઇન્ડસ્ટ્રીઝને રન કરવા માટે લાયસન્સની જરૂર પડતી હતી. અત્યારે ઓનલી 5 ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેને રન કરવા માટે લાયસન્સની જરૂર છે. The private sector can establish any industry except 5 which require license. પ્રાઇવેટ સેક્ટર છે કે જે એસ્ટાબ્લિશ થયું છે એની ઇન્ડસ્ટ્રીઝ એક્સેપ્ટ 5 રિક્વાયર લાયસન્સ. એ 5 સિવાય પ્રાઇવેટ દરેક સેક્ટર છે કે જેને લાયસન્સની જરૂરિયાત ઊભી થઈ છે. The new concept of liberalization gave a new power to private sector. લિબરલાઇઝેશન અપનાવવાથી પ્રાઇવેટ સેક્ટરને થોડો વધારે પાવર મળ્યો છે કે જે સારું એવું વર્ક કરે છે. We can experience to check the figure of paid up capital. Government and private joint stock companies indicate the increasing influence of private sector. પ્રાઇવેટ સેક્ટરમાં પેડ અપ કેપિટલ ગવર્મેન્ટની કેટલી છે અને જોઈન્ટ સ્ટોક કંપનીમાં એનું ઇન્ક્રીઝ કેટલી થાય છે એ
એનું એક્ઝામ્પલ એણે આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ જોઈન્ટ સ્ટોક કંપનીઝ વેર 1267 in 2001. ગવર્મેન્ટ જોઈન્ટ સ્ટોક કંપની હતી 1267 હતી 2001ના યરમાં. In 2007 it reached up to 1669 અને 2000માં જોઈન્ટ સ્ટોક ગવર્મેન્ટની કંપની થઈ ગઈ 1669. On the other side, number of private joint stock companies shift from 5,69,551 to 7,42,009. 5,69,551 હતી પ્રાઇવેટ કંપની કે જે વધીને કેટલી થાય છે 7,42,009. વોટ અ ગ્રેટ ચેન્જ, એટલો બધો મોટો ચેન્જીસ કહેવામાં આવે છે કે પ્રાઇવેટ સેક્ટર પેલું ઓછા પ્રમાણમાં હતું. લિબરલાઇઝેશનનો કન્સેપ્ટ અપનાવ્યા પછી પ્રાઇવેટ સેક્ટરનું ઇમ્પોર્ટન્સ છે કે જે વધતું જાય છે. ઇટ મીન્સ ઇન્ક્રીઝ ઇન ગવર્મેન્ટ જોઈન્ટ સ્ટોક કંપની વોઝ 13.1%. ગવર્મેન્ટ જોઈન્ટ સ્ટોક કંપનીઝમાં એનું ઇન્ક્રીઝ થાય છે 13.1%. બટ ઇટ વોઝ 13% ડિક્રીઝ ઇન પ્રાઇવેટ જોઈન્ટ સ્ટોક કંપની, અને 13% છે કે જે પ્રાઇવેટ જોઈન્ટ સ્ટોક કંપનીઝમાં ડિક્રીઝ થાય છે. આફ્ટર ડિસ્કશન, one thing is clear that in Indian economy, the impact of private sector is increasing widely. લિબરલાઇઝેશનની નીતિ અપનાવ્યા પછી પ્રાઇવેટ સેક્ટર છે કે જે વાઇડલી ઇન્ક્રીઝ થતો જાય છે ઇન્ડિયન ઇકોનોમીમાં, કે જેનું કારણે સારો એવો લિબરલાઇઝેશનનો ફાયદો તમને મળી શકે છે.